નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે એક લેક્ચર લીધું જેની અંદર ખાતાના પ્રકાર, વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. મિત્રો, પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી 3 ગુણનું પૂછાશે, જેની અંદર તમને કોઈ પણ 6 એન્ટ્રી આપેલી હશે. એની સામે જેમ કે ખાતાઓનું વર્ગીકરણ કરો, અહીંયા જણાવેલું છે કે ખાતાઓનું વર્ગીકરણ કરો. આપણે ટૂંકમાં સમજૂતી આપણે નહીં પૂછાય, ખાલી વર્ગીકરણ કરો. જેમ કે લેણી હુંડી ખાતું એ વ્યક્તિમાં આવે, માલ મિલકતમાં આવે કે ઉપજ ખર્ચમાં આવે. તો અહીંયા જુઓ મિત્રો, લેણી હુંડી શામાં આવે મિત્રો? લેણી હુંડી વ્યક્તિ લખે, હુંડી એક જ હોય કે જે વેપારી લખવામાં આવે. આગળ પારિભાષિક શબ્દોની અંદર સમજૂતી આપી કે હુંડી કોણ લખે? હંમેશા વેપારી લખે. કોના ઉપર લખે? ગ્રાહક ઉપર લખે. એટલે હુંડી તો એક જ છે, પણ જે લખનાર વેપારી માટે લેણી હુંડી અને સ્વીકારનાર ગ્રાહક માટે દેવી હુંડી. એટલે હુંડી હંમેશા કોણ લખે? હા, હુંડી એ હંમેશા વેપારી લખે. અને કોના ઉપર લખે? ગ્રાહક ઉપર લખે. જે સ્વીકારે એટલે એના માટે દેવી હુંડી. તો મિત્રો, આ લેણી હુંડી એ લેણું છે એટલે વ્યક્તિના ખાતામાં આવે. એવી જ રીતે દેવી હુંડી પણ શામાં આવશે? વ્યક્તિ. તો વ્યક્તિના ખાતા એવું લખવાનું પાછળ, વ્યક્તિના ખાતા. ડેમરેજ શું છે મિત્રો? ખર્ચ છે. તો હંમેશા ખર્ચ શામાં આવશે? ઉપજ ખર્ચ. ખર્ચ હોય કે ઉપજ હોય એ બંને ઉપજ ખર્ચના ખાતામાં આવે. બીજલ એ વ્યક્તિ છે તો વ્યક્તિના ખાતા. હિમાની વ્યક્તિ છે, વ્યક્તિ ખાતા. હવે મિત્રો, આખર માલના સ્ટોક એ મિલકત છે તો માલ મિલકતમાં આવે. સ્ટોક શામાં આવે? માલ મિલકતમાં આવે. પેટર્ન પણ મિલકત છે મિત્રો, પણ કેવી મિલકત છે? અદ્રશ્ય મિલકત છે. પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક્સ, ફ્રેન્ચાઇઝીસ આ અદ્રશ્ય મિલકત છે એટલે માલ મિલકતમાં આવે. બેંક ઓફ બરોડા બેંક છે, વ્યક્તિમાં આવે. ખ્યાલ આવી ગયો મિત્રો? બેંક ઓફ બરોડા શામાં આવે? વ્યક્તિમાં આવે. બેંક ઓવરડ્રાફ્ટ. મિત્રો, બેંક ઓવરડ્રાફ્ટ શું છે? તો બેંક ઓવરડ્રાફ્ટની સગવડ કોને આપવામાં આવે? ચાલુ ખાતું ધરાવનાર. તો ચાલુ ખાતું કોણ ધરાવે બેંકમાં? આપણે બધાને બચત ખાતું હોય, પણ જે લોકો વેપારી હોય, જે ધંધાદારી હોય, એ બેંકની અંદર ચાલુ ખાતું ખોલાવે. અને ચાલુ ખાતું એટલે કે બેંકની અંદર પૈસા પર્યાપ્ત ના હોય પણ વધારાના પણ જો ઉપાડવાની સગવડ આપે, જેને ક્રેડિટ આપે, એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. માની લો કે ચેક લખ્યો તો 50,000નો અને ખાતાની અંદર 45,000 જ છે, તો બેંક 50,000 ચૂકવી દેશે, 5,000 એને ક્રેડિટ આપી ઉછીના આપ્યા બેંકે. જ્યારે એના ખાતામાં જમા થશે વેપારીના ખાતામાં, એટલે 5,000 રૂપિયા એ કાપી લેશે. તો આ બેંક ઓવરડ્રાફ્ટ એ બેંક આપે એટલે વ્યક્તિના ખાતામાં આવે. આ યાદ રાખજો. કયા ખાતામાં આવે? વ્યક્તિના ખાતા. હાઈસ્કૂલ, કોઈ પણ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી વ્યક્તિના ખાતામાં આવે. વ્યક્તિના ખાતા. પેટા રોકડ મિલકત છે, માલ મિલકત. યુનિવર્સિટી શામાં આવે? હમણાં જ કહ્યું, વ્યક્તિના ખાતામાં. ઉપાડ પર વ્યાજ ધંધામાંથી જે ભાગીદાર પેઢીમાંથી પૈસા ઉપાડે તો પેઢી એની પાસેથી વ્યાજ વસૂલ કરે. તો ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે આવક છે, ભાગીદાર માટે ખર્ચ છે. અને એના વિરુદ્ધ મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે, પેઢી માટે ખર્ચ છે. એટલે મૂડી પર વ્યાજ હોય કે ઉપાડ પર વ્યાજ હોય, એ બંને ઉપજ ખર્ચના ખાતા આવશે. તો જો ઉપર નીચે છે ઉપજ ખર્ચ. ટાટા કંપની અને ટાટા કંપનીના શેર. જુઓ મિત્રો, ટાટા કંપની એ વ્યક્તિના ખાતામાં આવે, પણ જ્યારે ટાટા કંપનીના શેર છે એ માલ મિલકતમાં આવે. રોકાણ કર્યું છે, માલ મિલકતના ખાતા કહેવાય. લીધેલ લોન વ્યક્તિ પાસેથી લઈએ, દેવું છે એટલે વ્યક્તિના ખાતામાં આવે. ડિબેન્ચર રોકાણ કર્યું, માલ મિલકતમાં આવે. ચૂકવેલ વ્યાજ, ચૂકવ્યું, ખર્ચ થયો, ઉપજ ખર્ચ ખાતું. મરેલ વ્યાજ ઉપજ થઈ પેઢી માટે તો પણ ઉપજ ખર્ચ ખાતામાં જ આવશે. પ્રીમિયમ, પેઢીની અંદર જે પ્રીમિયમ ભર્યું
ખર્ચો થયો ઉપજ ખર્ચ ખાતામાં. ગાલખાદ પરત ભૂતકાળમાં માંડી વાળી રકમ જ્યારે પરત મળે ત્યારે ઉપજ થઈ કહેવાય. એ વખતે ખર્ચ થયો તો પાછી મળી ઉપજ ખર્ચ ખાતામાં. ઓફિસ ખર્ચ પાછળ શબ્દ છે ખર્ચ એટલે ઉપજ ખર્ચ ખાતામાં. પગાર મિત્રો ચૂકવવાનો બાકી. ખાલી પગાર હોય તો ખર્ચો કહેવાય, પણ ચૂકવવાનો બાકી છે. ચૂકવવાનું બાકી, ચૂકવવાનું બાકી, ચૂકવવાનું બાકી. તો આ જે કોઈ ચૂકવવાનું બાકી હોય એ દેવું કહેવાય એટલે વ્યક્તિમાં આવે. ચૂકવવાનું બાકી જે કંઈ હોય એ દેવું કહેવાય એટલે શામાં આવે? વ્યક્તિમાં આવે. વેચાણ ખર્ચ પાછળ છે શબ્દ ખર્ચ, તો ખર્ચ શબ્દ છે એટલે ઉપજ ખર્ચ. મિત્રો પ્રેક્ટિસ કરવાથી આવડશે. એટલે બધા જ બંને વિડીયો લેક્ચર જોઈ લેજો. અગાઉ પણ આપણે એક લેક્ચર મૂક્યું છે. બીજું ઇન્સ્યોરન્સ કંપની, કંપની શામાં આવે? વ્યક્તિ. વેરી ગુડ. રેલવે નું ખર્ચ છે. રેલવે દ્વારા જ્યારે માલ મંગાવવામાં આવે ત્યારે જે ખર્ચો ચૂકવવામાં આવે એને રેલવે નું ખર્ચ ઉપજ ખર્ચમાં આવે. રોયલ્ટી ખર્ચ છે, ઉપજ ખર્ચ. યંત્ર રિપેરિંગ, જુઓ મિત્રો, યંત્રની અંદર રિપેરિંગ કરાયું છે તો યંત્ર રિપેરિંગ એ ખર્ચ થયો, ઉપજ ખર્ચ ખાતું. વાહન મિલકત છે તો મિલકત માલ મિલકતમાં. ડિવિડન્ડ આગળ શબ્દ છે મરેલ, ઉપજ થઈ, ઉપજ ખર્ચમાં. આવકવેરો, હા અહીંયા ધ્યાન આપજો, એક સમજાવું છું. આવકવેરો કોનો? માલિકનો. આવકવેરો હોય એ વ્યક્તિમાં આવે, માલિક. અને જો કદાચ વેચાણ વેરો આવેલો છે, ના વેચાણ વેરો નથી, તો યાદ રાખજો આવકવેરો વ્યક્તિમાં આવે અને વેચાણ વેરો હોય એ ઉપજ ખર્ચમાં આવે. આ યાદ રાખજો. આવકવેરો વ્યક્તિમાં આવે અને વેચાણ વેરો ધંધાનો કહેવાય, ખર્ચ થયો એ ઉપજ ખર્ચમાં આવે. રમા બહેન વ્યક્તિમાં આવે. શર્મિષ્ઠા બહેન વ્યક્તિમાં આવે, આ કુદરતી વ્યક્તિ. વસાણી બ્રધર્સ કૃત્રિમ વ્યક્તિ, વ્યક્તિમાં આવે. જસાણી સન કૃત્રિમ વ્યક્તિ. વસાણી ખાતું વ્યક્તિ. જસાણી ખાતું નામ છે મિત્રો, વ્યક્તિ. મરેલ કમિશન, મરેલ ઉપજ થઈ, ઉપજ ખર્ચ. આપેલ કમિશન ખર્ચ થયો, ઉપજ ખર્ચ. મરેલ વટાવ ઉપજ થયો, ઉપજ ખર્ચ. આપેલ વટાવ ખર્ચ થયો, ઉપજ ખર્ચ. તો બધા ઉપજ ખર્ચના ખાતા હતા. હવે મિત્રો જો માલના ખાતા આવે છે, માલ મિલકતના ખાતા. સ્ટેશનરી સ્ટોક, સ્ટોક એ મિલકત છે, માલ મિલકતમાં આવશે. વેચાણ માલ છે, માલ મિલકતમાં આવશે. વેચાણ માલ પરત માલ છે, માલ મિલકતમાં આવશે. ખરીદ માલ પરત માલ છે, માલ મિલકત ખાતા આવશે. ખરીદ ખાતું ખરીદી માલ છે, માલ મિલકત ખાતું. બરી ગયેલ માલ નુકસાન થયું, ઉપજ ખર્ચ. તો જોઈ લો મિત્રો, આ રીતે પરીક્ષામાં તમારે પૂરું નામ લખવાનું, મામી નહીં કરવાનું. પરીક્ષાની અંદર આખું સ્પષ્ટ લખવાનું. માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું, વ્યક્તિના ખાતા પાછળ શબ્દ લખવાનો. ખાલી ઉપજ ખર્ચ નહીં લખવાનું, ઉપજ ખર્ચનું ખાતું, વ્યક્તિનું ખાતું, માલ મિલકતનું ખાતું. પરીક્ષાની અંદર સ્પષ્ટ શબ્દોમાં વ્યવસ્થિત લખવાનું. તો મિત્રો આ બે લેક્ચરમાંથી 100% ગેરંટી કે આમાંથી જ આવશે, એની શ્યોર ગેરંટી. 3 માર્ક્સ પાક્કા. આ બે વિડીયો લેક્ચર તમે જોઈ લો, સમજી લો, પરીક્ષાની અંદર 3 માર્ક્સ પાક્કા. ખ્યાલ આવી ગયો? આમાંથી કોઈ પણ 6 એન્ટ્રી પૂછાશે. ઓકે મિત્રો, આવા જ બીજા લેક્ચર તમારે જોતો રહેવાનું અનમોલ એજ્યુકેશન હબ નામની એપ્લિકેશનમાં મળી રહેશે તમને.